75મો જન્મદિવસ બીજેપી શહેર દ્વારા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું કર્યું આયોજન। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ બીજેપી શહેર દ્વારા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું કર્યું આયોજન। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, જેના ઉપલક્ષમાં વડોદરા શહેર બીજેપી દ્વારા વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફૂટ વિતરણ, સફાઈ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલી જ્યુપિટર ચોકડી ખાતે શ્રમિકોને ફૂટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોને કેળા અને સફરજન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જશવંતસિંહ સોલંકી, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉક્ટર રાજેશ શાહ નિકીર, વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરના સુરતાબેન પ્રધાન તેમજ વિસ્તારના વડીલો તેમજ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આજે દેશના યશસ્વી વડાપ્રધાન એમના જન્મદિવસે અનેક વિવિધ કાર્યક્રમો રાખ્યા છે। એનો આ પહેલો પાર્ટ છે, જે ગરીબોને ફ્રૂટ વિતરણ, ત્યાર પછી અમે જે ઐતિહાસિક મૂર્તિઓ છે, આપણા વડોદરા શહેરમાં જે સ્ટેચ્યુ છે એની સફાઈ, દવાખાનામાં સાફ સફાઈ, એવા બધા વિવિધ કાર્યક્રમો આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે। કયા પ્રકારના ફ્રૂટ વિતરણ કરવામાં? ફ્રૂટ તો કેળા જ અત્યારે હોય છે, સફરજન હોય છે, જેવી અલગ અલગ રાખ્યા છે। અમે અહીંયા કેળા રાખ્યા છે, બીજી જગ્યાએ બીજી રાખશે। બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો યુવા મોરચા દ્વારા, એ પણ આજે રાખ્યું છે।